હેલો ફ્રેન્ડ્સ, તો હું આવી ગઈ છું ઓફિસથી ઘરે અને મમ્મી શું કરો છો? આજે દિવાળીનો નાસ્તો શું છે આપણા કઈ નાસ્તામાં? મીઠા શક્કરપારા બનાવવાના છે. શક્કરપારા બનાવવાના છે. મીઠા શક્કરપારા, મીઠા ને શક્કરપારાની તૈયારીમાં છે ખાંડનું પાણી, ચીની વાલા પાણી. એમાં 500 ગ્રામ મેંદો લેવાનો, 150 ગ્રામ રવો લેવાનો, 150 ગ્રામ ઘી લેવાનું, 150 ગ્રામ ખાંડ લેવાની, ઇલાયચીનો ભૂકો. આ એક પરફેક્ટ મેજરમેન્ટ છે મરસા શક્કરપારા બનાવવા માટે. જો કે અમારા મમ્મીના શક્કરપારા બહુ સોફ્ટ અને સરસ હોય છે. તમે બધા ચાખી નહીં શકતા, એ હવે અમે શું કરીએ. બાકી શક્કરપારા બહુ મસ્ત હોય છે. કભી ઘર पे आओ खिलाएंगे. એક વાસણમાં આપણે મેંદો, એમાં 150 ગ્રામ રવો, થોડું ઇલાયચીનો પાવડર, શક્કરપારામાં સારો લાગે છે ટેસ્ટ ઇલાયચીનો, નાખવાનું, અને થોડું મીઠું ચપટી. કોઈ પણ ગળપણ બનાવો વસ્તુ, ગળડી વસ્તુ, તેમાં થોડુંક મીઠું નાખો ને તો એનો ટેસ્ટ ઓર સરસ આવે. આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે જે ઘી લીધું છે 150 ગ્રામ, એ થોડું થોડું નાખીને લોટમાં મિક્સ કરવાનું છે. ઓકે. ને પછી આ ખાંડના પાણીથી લોટ બાંધો. ઓકે, ચાલો તમે લોટ બાંધી દો, પછી હું આગળ તમારે શક્કરપારા લઉં. એને 20 મિનિટ રેસ્ટ આપવો પડશે લોટને, પછી શક્કરપારા બનાવવાના. ઓકે. કેવું મમ્મી, વણાઈ ગયા? વણાય છે તો તેલ ચાલુ કરું, ગરમ કરું. घर पे चल रहा है तारक मेहता का उल्टा चश्मा. તો રોટલી ગોલ નથી, રોટલી ચોરસ છે ને પછી કાયપા છે. તો શક્કરપારા મસ્ત ફ્રાય થઈ રહ્યા છે, એટલે ધીમા તાપે ફ્રાય કરવાના છે આપણે. થોડા ગોલ્ડન ક્રિસ્પી થાય એવી રીતે રાખવાના છે, અંદર કાચા ના રહેવા જોઈએ, નથિંગ એલ્સ. તો શક્કરપારા બનીને તૈયાર છે. સરસ એકદમ ક્રિસ્પી શક્કરપારા બન્યા છે અને પરફેક્ટ મીઠાશ સાથે. આ મેજરમેન્ટ સાથે તમે પણ શક્કરપારા બનાવશો તો ખૂબ સરસ બનશે, અને તમારા ઘરે ટ્રાય પણ કરો. અને મારી સાથે જોડાઈ રહો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.